ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાનારા મહાકુંભને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે। 13મી જાન્યુઆરીથી 26મી ફેબ્રુઆરી સુધી યોજાનારા મહાકુંભમાં આ વખતે ગુજરાતમાંથી 3 લાખથી વધુ શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ પહોંચે તેવી શક્યતા છે। મહાકુંભ માટે રાજ્યમાંથી 20થી વધુ સ્પેશિયલ ટ્રેન તેમજ અમદાવાદથી પ્રયાગરાજની ફ્લાઇટ પણ જાહેરાત કરવામાં આવી છે। અમદાવાદથી પ્રયાગરાજની ફ્લાઇટનું ભાડું ₹14,000ને પાર થઈ ગયું છે। ઉત્તરાયણ પર્વ નિમિત્તે શહેરમાં દોરી, પતંગ, માંજાનું વેચાણ થાય છે, ત્યારે પ્રતિબંધિત ચાઇનીઝ દોરી, તુક્કલ, ફિરકી તથા પ્રતિબંધિત વસ્તુઓ સાથે માંજો પાનારાઓ સામે શહેર પોલીસ દ્વારા છેલ્લા 22 દિવસમાં કડક કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં પોલીસ દ્વારા 59 કેસો કરી 58 વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે। પોલીસે એક બાઇક સહિત ₹1.50 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। પોલીસ દ્વારા કરવામાં આવેલા કેસમાં સૌથી વધુ અમરોલી અને વરાછા પોલીસ સ્ટેશનમાં 8 કેસો કરવામાં આવ્યા છે। ત્યારબાદ ચોક બજાર પોલીસ સ્ટેશનમાં 6 કેસ, કાપોદ્રા અને ખટોદરામાં 5, જ્યારે પૂણા, પાલ, જહાંગીરપુરા, ઉત્તરાયણ અને સિંગણપોરમાં 2 કેસો મળી કુલ 23 પોલીસ સ્ટેશનમાંથી 59 કેસો કરવામાં આવ્યા છે। આજરોજ ડભોલી સિંગણપોર પોલીસે પ્રતિબંધિત પતંગની દોરી વેચતા 4 શખ્સોને ઝડપી પાડ્યા છે। ડભોલી પોલીસ દ્વારા 7 ફિરકી તેમજ દોરી બનાવવામાં વપરાતી સામગ્રી મળી ₹2700ના મુદ્દા માલને જપ્ત કરી ગુનો નોંધ્યો છે। સુરત પોલીસ કમિશનરના ઉત્તરાયણ તહેવારને લઈને પ્રતિબંધિત દોરી વેચનારા પર કાર્યવાહી કરવાના આદેશને પગલે ડભોલી પોલીસ દ્વારા પતંગની દોરી વેચનાર અને ત્યાં ચેકિંગની કામગીરી હાથ ધરી હતી। અલગ અલગ જગ્યાએ પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતું। પોલીસને પ્રતિબંધિત કાચની દોરી વેચતા હોવાની બાતમી મળતા પોલીસે 4 ઇસમોને ઝડપી પાડી જાહેરનામાના ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।